હજી જો ખરીમાં તો વૈસાર તમે જોઈ શકો મિત્રો. આ જોઈ લો તો હજી તુવરના ઠૂઠા અહીંયા એમનો ઊભા. જય માતાજી. તો તમે કાયમ આવડો એક ને એક વસ્તુ રામ રામ ડાયરા ને પણ આપણે જ વસ્તુ રાખવાની છે, કારણ કે હંધાઈની પહેલાં એ તો બોલવું જ પડે. ત્યાં જ ઓડિયન્સ છે આપણી બધી મજા આવે. તો આજે મિત્રો આપણે છે પાણી એડાની અંદર ચાલુ કરી દીધું છે. સવાર કેટલા 8:15 આવ્યો તો પાવર, તો આપણે મોટર એ કરી દીધી ચાલુ. અને પપ્પા જો પાછળ હમણાં ગાજર કાઢવાનું એમ કહેતા હતા, એ છે ગાજર કાઢવા. અને આપણે હવે થોડીક વારની અંદર નાકું ભરાઈ જાય એટલે આપણે જવાનું છે ત્યાં ને ભરતું ને સવારમાં આવીને બરબારા ગાજર પછી રાતે બધું નાખી દઉં. એટલે એની કંઈ ટેન્શન એટલે સવારમાં કુંડી બુંડી તાજી કરી લીધી, પછી આપણે ચડાવી દીધું એડાની અંદર પાણી. અને જો અત્યારે તો આપણે બે માકડાઓ છે, બે ગાજરની લોદર ને ગાજર જો પહેલાં ખાઈ ગયું છે. કાં એ લોદરિયા ઓલે જો બધું ખાઈ દીધું ને આ હજી લોદર પડી છે આની. અને હજી બેગ પૂરા જેવું પડ્યું છે અહીંયા. પપ્પા ગયા છે ઓલી બાજુ આમ ગાજર કાઢવા છે એમ કહીને ગયા છે. આ બાજુ જો પપ્પા વાં ગાજર જ કાઢે છે. અને આ ફોદીનો અહીંયા જોઈ લો તમે કેમ ઘાટો તળાંગ જેવો થઈ ગયો ને. ખડમાં ને એમાં પાણી જોયું ગયું હતું. જો અહીંયા લસણ છે, આ મેથી વાવી છે, અને આ અમારા ગાજર છે. પોપિયા કંઈક માપે છે, તાજા એટલા બધા હે નહીં. બે પોપિયા છે એવડે, અને આ તો બે નાના છે હજી. અને જો આપણે ચીકુડી પપ્પા અહીંયા ગાજર કાઢે ને ધવલભાઈ જોવા આવી ગયા છે. અને એ પાછળ માં ઢાકે છે તુવેરવાળામાં. તો આપણે એ બાજુ જઈએ ને પછી ત્યાંથી છેલ્લે આ મેળાની અંદર વહી જવું. ત્યાં આપણા પાણી ક્યાં પૂગ્યું, કેટલી વાર ભરાઈ જાય એટલે એ જોઈ લઈએ આપણે. અને અહીંયા જો પપ્પા ગાજર કાઢે છે. અરે હમણાં દાંત કાઢે છે. નવડા જો આપણે બે ક્યારા હતા એમાંથી આ એક ક્યારો આપણો હરંગ પૂરો થઈ ગયો, ને આ બીજો આપણે અડધા જેવો પૂગી ગયો છે. અને આ છે જ મોડા હતા એટલે એ કંઈ બગડશે નહીં ગાજર. અને આ છે આપણો હરગવામાં સિંગું છે એમ નાની નાની, બહુ મોટી નથી. અને ધવલભાઈના તાણાઈ જો વઢાઈ ગયા છે અને કૂંથવા કરી લીધા છે મોટા મોટા ભર જેવું. હવે કેદી કાઢે કાંઈ ખબર નથી આપણને. જ આવી ગયા માઠવાળા, માઠ કે માઠ. હાલો તો આપણે જઈ ધવલભાઈની મુલાકાતે. હા હા ભાઈઓ ને પારા ફોરાય છે, પારા ભાઈ ભાઈ. હજી જો ખરીમાં તો વૈસાર તમે જોઈ શકો મિત્રો. આ જોઈ લો તો હજી તુવરના ઠૂઠા અહીંયા એમનો ઊભા બે. એ તો વાંધો ના આવે, એ તો કસરાઈ જાય. આ માઠવાળું જોઈ લો સોલિડ થતો જઈને. આ પારા છે ને બહુ મોટા હતા તુવેરવાળામાં. અમે જો કે આમાં બહુ મોટા જ જોઈએ, કારણ કે આપણે ઓલી બાજુ છે ને ચડા જેવું આવે, ચડાશ નહીં ચડા આવે. એટલે અમે થોડુંક મોટું તો જોઈએ પારું. આપણે જો જે આમાં મહેંદીના ઢગલા ને એવું બધું લાગે જ પડ્યું છે વાહે. આપણે મહેંદી તમને ખબર હોય, આગળનો વિડીયો જો તમે જોયો હોય છે તો તમને ખબર છે. આપણે આની મોર હરગાવ્યા હતા થોડાક આ બાજુ, અને ઓલી બાજુની સાઈડ પડ્યા છે. જો આ બાજુ અહીંયા બધા આપણે હરગાવી દીધા છે. હવે હરગાવા તો કોણ આવ્યું હોય, બાકી જો હજી ઓલી બાજુની સાઈડ એમનું પડ્યા ઢગલા આપણે. ને પાણી આપણે ક્યાંક આ બાજુ જ સાઈડમાં આવે, અડધેથી પીવે છે એટલે ખબર ન રહીએ ક્યાં પાટલામાં આવે. આ જોઈ લ્યો હે ને એમનું હજી ભર પડ્યા. બગુલા કાકા આવ્યા જો, બગુલા કાકા માઠ હાલે માહે માહે હાલે. બગુલા કાકા તો ઉડ્યા ગયા ટ્રેક્ટરની પાસે જો જાય.
चल पोकू ह्याला और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।